સરપંચ ના ટોટિયા ભાઈ નાખવાના છે. સરપંચ ની વાત છે હેડો તાન જીએ સરપંચ આજ તો નહીં મૂકો સરપંચ આજ તો માર્યા તે બહુ બોલતા હતા. કાન કાયદેસર ના પડશે આજે તો આજ તો મારીએ આ તો ટોટે બોટે ભાઈ નાખે. અલગ કઈ નાખવાના સરપંચ ને બીજી વખત પાણી તો આપી. આજે તો ઉભા રોડે ના દોરાવ ને એટલી વાર છે તાન. હવે આ તો ઉભા રોડે દોરાવાય છે. હા સરપંચ તો પતિ લાકડીઓ બાકડીઓ લઈ લઈ સરપંચ મારા ઉપરે હેડો હું આવું તું જોડે તેના બોલતા મારીએ સરપંચજી ના ડેમે નહીં રે ખેતરમાં મને મળ્યા હતા. ખેતરમાં હું મને આવતો હતો ને ખેતરમાં અહીં તે રેમન મળ્યા હતા ખેતરમાં લેવા તા ખેતરમાં જઈએ હેડો હું બતાવું જોડે રહીને આજ તો માર ખવડાવી પાકું ખબર છે ને ખેતરમાં હતા ખેતરમાં જ છીએ લેવા તા આજ તો ખેતરમાં મારો હેડો બટ્ટે ભાઈ નાખ બાપા ખબર ખાજો બધા આ તો સરપંચ ની વાત છે બોટે ભાઈ નાખ્યા હું કઉ છું હું તમને બતાવી દઉં છું કે પેલા રહ્યા હું હંતાઈ જાય એટલે મારું નામ ચોય તમારે દેવાનું નહીં તો કે મારે ડખવું પડશે બરોબર બરોબર છે તો વાત સાચી તમારી. અને અહીં તમે તો જો ને થોડા આગળ અહીં આમ ને અહીંથી પેલા લેબરા નેચર જ છીએ અહીંયા એટલે હું અહીંથી હંતાઈ જઉં તો કે પાછા જોઈ જાય ને મને તો કે અહીંયા આયરો લઈને આવ્યો મારવા આગેવાન બરોબર તમે એટલે તમને હું આ બતાવી દીધું છે અહીંયા છીએ. હા તમે અંતાઈ જો સરપંચ નો ચેવો માર પાડે છે ખાલી જો હતા હેડો તમે અંતાઈ જો અરે આ સરપંચ શું કરો હતો આગળ બોલો ને આગેવાન ભાઈ બોલો ને હું કોમ હતું કયો. અરે યાર પેલા ત્રણ જણા તમે હમણાં ચાલો ધમકી નથી આલી લાકડીઓ લઈને નીકળે છે ના હોય યાર તમે તૈયાર થઈ જાઓ ને કે મારમાં તૂટી જજો હા ચુકલામ ને કાન મને મારવા એ પાલા આ બંકા ને હા આ ગામના સરપંચ ને મારવા બંકો આરોડવાનું છે તમારે આ ગામના સરપંચ ને મારવા સરપંચ જે આરોટું કહે તો તમારે ના હોય ખેતરોમાં બે દંડો લઈને તૈયાર થઈ જાવ તમે જો ને કે તમે તો વહી જાવ ખેતરોમાં બે રહ્યા પણ માર તમારો 100% પડશે રહે તો એને જબરા કા થઈ નીકળ્યા છે તમે હંતાઈ ગયો હજી કહું છું તમને હું તો હંતાઈ જવાનું મારી રીતે તમને કોઈ લેવા દેવા જ નહીં તમારે દંડો આપણો આવા દે એમ તૈયાર જ છે તમને દંડો મારશી તમારો દંડો તમને જ માર ફોડો ફાડી નાખવું આજ તો આવા દે દંડો તમને જ માર બન અહીંયા બે રહેશે આ બંકો હા સરપંચ અહીંયા બે આવા દે કાપા કાઢી નાખી છું તમારી રીતે તમે જોઈ લેજો આવો વાંધો નહીં તમે તાર જો જરૂર હોય તો મને રિંગ મારો માર દે તો હું જો કોઈની જરૂર નહીં આ બંકાને આ ગામનો સરપંચ ની આજ્ઞા થઈ જલ્દી આપતો બોટે બોટે ભાઈ નાખવાના છે સરપંચજી ના ઉભો થઈ જાય મારો લે તું બાજુમાં બી હવા વાળો ગદ્દાર ને ખયો આ તો બે રમજીભાઈ નું કર્યું લ્યા એવું ભા કરો જલ્દી રમજીભાઈ ઓ રમજીભાઈ સરપંચ ની મારી નાખ છે હેડો ભલે તો જે અહીંયા વઈ કરે જાય તો સંતાઈ ગયા સરપંચજી લે આજે પાતો ના ગયા છે સરપંચજી બીજી વાર પકડે તો મારવાના જ છે આજે પાતો ટોટે ભાગી જાય ના હોવાનો એ વિચાર નહીં મળે મારા જોતા ને કેતા હતા મારવા જવા હું તો સરપંચ ને કહી આવ્યો યાર જઈને કે મારસી તમારે હાચવીને ફરજો હવે માર ખાજો છે કે હું કર્યું છે અમે રોમ જોવાનું યુવાની આગેવાન બચાવો આગેવાન બચાવો બે પેલા તઈ તો મને મારી નાખી કોઈ નહીં અડે પેલા તઈ મારી નાખી યાર મને બચાવો કોક કરો યાર બહુ મારે મને યાર તમને એક જણ તો મેં ફાડી નાખ્યો પતાઈ દીધું એક જણ નતો એ તો 20 લાખ છે મારા ઉપર બરોબર માર નાખ્યો રોમજીન તો માર નાખ્યો મી પેલા બે એ બે તો ખબર નહીં રોમજીન તો માર નાખ્યું મી પતાઈ દીધું વહન પડે તમારે યાર આવતા જાય ગમે તે બચાવો મને યાર મી તો મને નતું કીધું યાર હું કરું યાર હું એકલો જતો નહીં તઈ નતા આખા મી નતું કીધું મને ફોન કરજો હું આવી જાય તમારે ફોન કરવાનો ટાઈમ આઈ સીધા ચડી બે છે યાર રોમજીભાઈ હું નાખ્યો તો ખરું રોમજીભાઈ મારી નાખી ગયા તમે રોમજીભાઈ પતાઈ દીધો બરોબર પતાઈ દીધો પહોંચી દીધો કરીએ છીએ આપડે પોલીસ કેસ કરી આવીએ છીએ એ તો કરી આવીએ પણ કોઈ કરી ગયા તમે મને બચાવ ને ફરી રે મારશી મને હારું એ તો કરી હાડ એ નો વાંધો નહીં બરોબર જતા રહ્યા છીએ તો જબ્બર માણસ છે કેવો માણસ છે મારે પૂછવા જવું પડશે પેલા કેસ બેસ કરી દઉં જોડે રહીને સરપંચ જોડે એટલે તમે કેવો માણસ યાર પેલા તો અલે એ તો માર પરાય ખરું એ તો પરાય ખરું તો પરવાની બરોબર
હાજી તમે પાતો, હાજી જબ્બર પાતો. માર્યું છે હાજી પાતો ના ગયા છે બીજી વાર તો પકડાય ને તો આવો તો ટોટે બોટે ભાઈ જાય આવો તો દોડવાનું તો આપણે તો નહીં રે. હા પણ તમે એક કામ કરો હું તમને શીખવાડું ને એવું કરો તો હા બોલો. હું તમારા જોડી બેન કોઈ વાપરતું જ નહીં તમારે છે ને આગળ અહીં કેસ કરી આવો છે પોલીસ સ્ટેશન નજીક જ થાક હા કઈ નહીં અલ્યા પણ રોમજીભાઈ તમે તો સરપંચ એમ કહેતા હતા કે રોમજીભાઈ તો મેં માર નાખ્યા છે ના ના એ તો જુઠ્ઠું છે હું તો બે ફોન થઈ ગયો તો એવું છે તો મારી તું અરે બે બોન કરી દીધેલા યાર રોમજીભાઈ ને. એવું હોય તો ખબર ને. હવે એ બધી વાત જવા દો. જે થઈ ગયું એ થઈ ગયું અમે તમે એક કામ કરો પેલા તો કેસ કરી આવો છે કેસ તો કરવો જ પડશે રમજીભાઈ મારે છે એટલે રોમજીભાઈ ને યાર માથું ફાડ નાખ્યું માથું યાર. પાડ નાખ. એવું કરી આવો બે તમે બોન case. થઈ ગયા તો પછી એવું કરીએ. આજે કેસ તો એને તો કરવો કેસ પડે કરવા ને. જેવું જો છે. કેસ કરો રોમજીભાઈ. માં તમને પેલું એ કરતા હું જાઉં છું તમે ત્રણ જણ કેસ કરી આવો છો આવો. અમે કેસ કરવા હવે અમે કેસ કરતા આવીએ મારે તાર. પેલું ખેતમ કોમ છે એ હારું. હવે આ તો કેસ નો બેસ બધું કરતા આવીએ. ફાઇનલ હતો હા અને ઊંધો કેસ તો કે આપણે હાથે માર્યું છે અને બધું એવું કરીને છે ને એવું બધું ઊંધો કેસ કરી દઈએ આપણે બરોબર. રામજીભાઈ તમે છે ને બધું જૂઠું ને જૂઠું લખાવતા જ જજો. કે મારી કે મય નાખે ચપ્પુ લઈને આવ્યા હતા કે તલવાર લઈને આવ્યા હતા ને એવું કહી દેવાનું બધું માતા ને એમ કે બંદૂક લઈને આવ્યો તો કે મને તો મારી નાખ્યો હોત તો કે કોણ જિમ્મેદાર હોત એવું બધું હે અંદર બધું જે હોય બધું ઠોકી જ દેવાનું હા એ તો એવું જ નથી કે દંડો ને તલવારો ને બધું લઈને આવ્યા હતા કે મને મારવા બરોબર. અને બધું બોર્ડ જૂઠું. મેલું છે તે લોહીને લોહી નીકળી ગયું તો એમ કહી દેવાનું એટલે તમે આવું બધું લખાતા જજો. આગળ હતા દાદા આપડે તને હવે કેસ બેસ તો કરી દીધો તો હવે પોલીસ વાળા ગોઠશે એટલે છે ને આપડે હવે કોઈ કરવાનું એ નહીં. તમે શું કરીને આ ગામમાં પોલીસ ફરે છે એ તો હા, મેં પોલીસ તો અહીંયા કેસ કેસ કરે. કર્યો તો પોલીસ કેસ કર્યો તો પણ પેલા તો જતા નહીં સરપંચ તું ચમ નહીં મળતા તાર નહીં મળતા ગામમાં ગમત હોય નહીં તાર નહીં ચોય તો સરપંચ કેસ કરે એટલે કેસ કરે એટલે ના જાય સરપંચ બીવું છે બીવું બીવીસી સરપંચ જ્યાં મારથી આવે એ તો અમે હોધી લાવશે પોલીસ તો હા કરીએ તે છીએ. વાંધો ને હવે ગામમાં આવ્યો ને તો એ ચોટે ભાઈ તો એ પોલીસ કેસ મારું નામ તો નહીં ચોય આલ્યું ને ના, પણ. ના, હા તો માનો તો નહીં આવ્યું તો ચોય વાંધો નહીં હેડો હો લે હેડો તાર. ચો નાઈ ગયું છે એ. પોલીસ બહુ ફરે છે યાર ગામમાં હા એ તો કેસ કરે ને કેસ એટલે કર્યો છે એટલે ફરજ ન હોતો તો યાર એક ગાડી છે ને બે ચાર તો બાઈકો લઈને આવ્યા છે ખેતરોમાં ખોરવા ઓલે બરોબર તો ને આજે પર તો મળશે ને તો હવે પાછા ટોટે ભાગી હવે તમે જોઈને ફરજો સરપંચ આ તો બે ત્રણ માણસ લઈને આવી મારી દમણો બરોબર બધું એકલા આવી આ તો કારણ કે પોલીસ કેસ કર્યો ને એકલા આવ્યું તો વાંધો નહીં પણ આ તો બે ત્રણ જણ લઈને આ તો મારી હા, પણ એટલે. એકલા તો અમે તો મારીએ કારણ ભાઈ કે એ પા જીગર ભાઈ છે એકલા મારજો હો તો તમે તમારી રીતે ધ્યાન રાખજો હા બરોબર હા સારું તાનામાં અરે આ તો મળે લે આ બધું તઈને મળી જાય તો પતાઈ દેવા છે આજ તો નીકળ્યું છું પણ હું જેલ ભેગો થઈ જાય લે આ પેલા રહ્યા લે તઈને તઈને બે રહ્યા છે હવે મજા આવશે મારવાની તઈને તઈને પૂરા કરી દઉં વાત તો તઈને તઈને પતાઈ દઉં કોઈ જોતું નહીં પેલા ત્રણ જણા છે હું રહ્યા છીએ લે જોવા પછી સરપંચ મારી જતા રહ્યા તો શું કામ છે એ ઉઠ લે ઉઠ પૂછ્યું ઉઠ ઉઠ પૂછ્યું સરપંચ મારી ના ઉઠ લે એ ઉઠ ઉઠ લે સરપંચ મારી ના ગયા આજે મેં જોયા છે હેડો તાર મારું ફટોફટ એટલે છે તોકન શેડો મારી દઈએ ફટોફટ મને ઉભો કરો પેલા ચલો તો છે આજ તો પતાઈ જ દેવા છે. વાજો ભાઈ ઉઠીએ છે હવે હવે તો શિયાળો પતાઈ તોકન થી આગળ દેવા જલ્દી એ ભાઈ ડલું લઈ લે અરે પેલા રે સરપંચ આ તો જલ્દી પતાઈ દો જલ્દી જઈ મારી આ તો પતાઈ દીધો છે હવે છે ના હોલે એ ઉભારું બસ આગળ મારી નાખ્યો બરોબર આ તો પતાઈ દીધું છે આ તો. સરપંચ હા તમે જોતા આવો, હું જાઉં છું ના, ના. ના આવ્યો આ ગોમ તોડી હેમંત પતાઈ આ ગોમ તોડી ના આવ્યો છું હું ઓય સરપંચ ઉઠો મારું ગોમ થઈ ગયું ભાઈ હો મારવાના હતા પેલા ત્રણ જણને કઈ ને મરાઈ દીધે વાત પૂરી થઈ ગઈ અમારે સરપંચ નું પદ મળી જાય જય માતાજી મિત્રો આવા નવા વિડીયો જોવા માટે કમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો.